કોફી જો મેં ઘરે બનાવી હોત ને તો નીલકંઠ મને ઘરની બહાર કાઢી મેલ દો. ફ્લાઇટના કોઈ ઠેકાણા નહીં સિરિયસલી. રામભાઈ અહીંયા છત્રી લીધી છે અમ્બ્રેલા. હેલો નમસ્તે ગુડ મોર્નિંગ. તો વેલકમ ટુ અવર ચેનલ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. જો હવે નીકળીએ છીએ. આ કાલે તમને કીધું એ રીતે કાલે બહુ બિઝી હતા. કાલે કન્ટિન્યુ કામ હતું એટલે ના રાત્રે 1 વાગે ભાઈ 1 વાગે તો અમે છૂટ્યા. ત્યાર પછી તો અમે ખાધું એટલે બ્લોગ બનાવવાનો એનો ટાઈમ ના મળ્યો. આજે બ્લોગ ચાલુ કરીએ. હમણાં પહેલાં તો જઈએ છે, બીજા એક ફ્રેન્ડ છે અમારી સાથે, એને બધા છે એટલે અમે જઈએ છીએ ચાંદની ચોક બજાર. તો હલો ગાઈઝ, જો અમે નીકળ્યા છે ચાંદની ચોક બજાર જવા. અમારી સાથે અમારી કોમ્યુનિટીના એટલે અમારા જ સાથે જે ફોટોગ્રાફર હતા એ ભાઈ છે ફોટોગ્રાફરનું નામ છે કબીર અને એમની બ્રાન્ડનું નામ છે અબીરા फ्रॉम मुंबई. मुंबई में कहाँ पे भाई? मुंबई में कल्याण से कल्याण ढाला वो और उनकी वाइफ साथ में है. हमारे साथ ये भी फोटोग्राफर है भाई. आपका नाम क्या है? राम भाई ना? हाँ. और कहाँ पे आप? भीड़, महाराष्ट्र भीड़ फोटोग्राफी करते हैं. आपका ब्रांड का नाम? बालाघाट फोटो स्टूडियो. भाई ये है चांदनी चौक बाजार. बधाने में कीधुं કે ચાંદની ચોક કીધું કે ચાંદની ચોક બજાર ફોટોગ્રાફી માટે બહુ સારું છે. ફોટોગ્રાફીના જેમ કે તમને બી કીધું હતું, ફોટોગ્રાફી સારા એવા ગુડ્સ આપણે કહીએ કે સારા એવા ઇક્વિપમેન્ટ્સ બહુ સસ્તા મળી જાય. તો ઇક્વિપમેન્ટને લેવા માટે બધાને કીધું તારા લોકોની ઈચ્છા હતી કે અમે લોકો જોડે આવીએ. આજે બધા ફ્રી થઈ ગયા. ખરેખર બધા ઘરે જવાના હતા પણ અમારા કહેવા પર અમારી સાથે ફરવા માટે રહ્યા છે. હમણાં બસ આજ બતાવીએ તમને ચાંદની ચોક બજાર. આવી ગયા છે ચાંદની ચોક બજાર. પાછળ જો તમે લાલ કિલ્લો આ બધા એટલે દેખાશે. લાલ કિલ્લાની સામે જ એક્ઝેક્ટ છે ચાંદની ચોક માર્કેટ. અને આપણે જઈએ છીએ હવે ચાંદની ચોક માર્કેટમાં. આ કબીરભાઈ છે, આરતી, એમની સાથે કબીરના વાઈફ, પેલા બીજા એક ફોટોગ્રાફર. બસ અહીંથી સ્કેનિંગ કરીને આ છે ચાંદની ચોક બજાર. ચાંદની ચોક બજાર પહોંચી ગયા. જો ચાંદની ચોક બજાર કોઈ બી આવે તો સામે આ SBI બેંક છે, ભારતીય સ્ટેટ બેંક. એની સામે એકદમ નાની એવી ગલી છે. નાની ગલીમાં આપણે જવાનું છે. આ રીતના એક ગલી છે. ઉપર આ રીતના બોર્ડ માર્યા હશે અને આ રીતના ગલી. આ બધા કેમેરાના શોપ્સ છે. તમારે જે કંઈ જોઈતું હોય, જેને પણ જે જોઈતું હોય એ બધું લઈ શકે છે. ટ્રાયપોડથી લઈને લાઇટથી લઈને કાર્ડ, પેનડ્રાઈવ, ભાઈ બેગ, તમારે શું જોઈએ છે અહીંયા બધું. અમારા જો કબીરભાઈ અહીંયા કંઈક લેવા ઊભા છે. બોલો ભાઈ. જો આ રામભાઈ અહીંયા છત્રી લીધી છે અમ્બ્રેલા. અને થોડી क्या लिया भाई आपने? ये लिया ना लाइट લીધી. સ્ટેન્ડ લીધા 1500 રૂપિયાની 2 સ્ટેન્ડ લીધા. 300 રૂપિયાના સ્ટેન્ડ લીધા ભાઈ. કઈ ગયા સ્ટેન્ડ આપણા જે રેગ્યુલર સ્ટેન્ડ 300 રૂપિયાના. પેડ એટલે આલ્બમ પેડ બોક્સ. ભાઈ અમારા એની મેડમને એવું કહે છે કે આલ્બમના પેડ બોક્સ જો સસ્તા મળે ને તો લઈ લઈએ તો આપણે આપણી લેબને ખાલી આપવાના રહે કે એમની જાતે પ્રિન્ટ કરી દે. બરાબર ને આરતી? બહુ મસ્ત છે ભાઈ. 12, 36, 14, 40. તો ભાઈ અમારા રાજભાઈ આપણે બહુ લીધું છે. જો એ દેખાવો ટ્રોલી બેગ લીધી છે પોતરા માટેની. સ્ટેન્ડ લીધા, 2 સ્ટેન્ડ લીધા. पोटरा लाइट ली. कितना कर लिया? बैटरी लिया भाई नाइकॉन Z6 के लिए बैटरी लिया उन्होंने. बहुत अच्छा. हमारा वो भाई वो दिख रहा है ये झगड़ा कर रहे हैं वो लोग. वो झगड़ा कर रहे हैं. चिंगू चिकने है ना. चिंगूस कंजूस. ભાઈ જો હવે અહીંયા ચાંદની ચોક ને બધે ફર્યા અમે. કપડાં તો નહીં પણ મારા છોકરા માટે મેક્સ માટે બૂટ લીધા. પેલા લોકોએ બહુ બધી શોપિંગ કરી. મસ્ત બધું લીધું. બધાએ શોપિંગ કરી. હજુ કબીર ને એ લોકો લગભગ શોપિંગ કરે છે ને. એ લોકો હજુ શોપિંગ કરે છે અને અમે
હવે હોટલ માટે નીકળ્યા. અમારું બેગ હોટલ પર છે, એ લઈને પછી અમે સીધા એરપોર્ટ માટે નીકળીએ. અને 9 વાગ્યાની ફ્લાઇટ છે, પણ વહેલા નીકળી જઈએ કેમ કે થાક્યા છે. હવે બીજે કંઈ આરામ કરવાના અને જગ્યા પર એવું કે હવે એરપોર્ટ પર જતા તો બહુ ફટાફટ જઈએ જો મેં અમને ઊંઘ થાકી ગઈ ત્યાં કેવું ઊંઘું દઉં ભાઈ. એના હાથમાં બેગો જો તો મેં આ બધી શોપિંગ છે ભાઈ. મારી માટે મેં કશું નહીં લીધું છે. મેં ખાલી મારા છોકરા માટે બસ તો આવો લઈને ફટાફટ એમને મને ઓલરેડી એવું કહી દીધું છે કે ટી-શર્ટ લીધી એવું કીધું જ મને. એ દિવસે તમે લોકોએ જોયું છે ને એ ટી-શર્ટ લીધી છે. ભાઈ બધાના આવા પ્રોબ્લેમ હોય તમને લોકો ખબર જ છે. તો ભાઈ બેગે લઈ લીધું, બેગ મૂકી દીધી, ગાડી ટેક્સી કરાવી, એરપોર્ટ જઈએ છે. એરપોર્ટનો રસ્તો અહીંથી કલાકનો છે. ફાઇનલી એરપોર્ટ પહોંચી ગયા. હવે ચેકિંગ કરીએ છીએ ભાઈ. જલ્દી કરવું પડશે, મોડું તો થઈ જ ગયું છે. બરાબર ને? આરતી તું હવે ટ્રોલી તું ખેંચ ભાઈ. આરતી ટ્રોલી ખેંચ આવે. અને મેં તો થાક્યો છું યાર. ये देखिए हमारा लगेज, हमाરું लगेज હવે જશે. ओके तो वो कैसे मिलेगा मुझे? डिस्प्ले पे मिलेगा. कितने बजे मिलेगा? बाकी आपका रिफ्रेशमेंट करेंगे. ચેકિંગ કરી લીધું. બોર્ડિંગ પાસ આવી ગયો છે ભાઈ. બોર્ડિંગ પાસ આવી ગયો. એક કેફેટેરિયામાં વેઇટિંગ કરવા માટેનું કહી દીધું કેમ કે અમે બહુ વહેલા આવ્યા છીએ. 7:30 થયા છે. 9 વાગ્યાની ફ્લાઇટ છે. હજુ ગેટ નંબર બી ખોલ્યો નહીં. આપણે સાઉથ ઇન્ડિયન જેવા લાગીએ ભાઈ એવું કહે છે આરતી. એટલે એવું 4 દિવસમાં ભાઈ કારા થઈ ગયા. એનું કારણ કે કામ એવું કરવાનું હતું અને જવાનું એવું હતું. સારું થયું જોઈને કેવું લાગ્યું? મોતિયા મરી ગયા. 9 વાગ્યાની ફ્લાઇટ હતી. 9:19 કેવી કોઈ ફ્લાઇટ છે. લેટ અને ફ્લાઇટ ડીલે છે. તો ફ્લાઇટનો ટાઈમ થઈ ગયો છે 11. જો આ એને કેટલી મજા આવે છે. મજા આવે નીલકંઠ? મજા હે નીલકંઠ? તો ભાઈ અપડેટમાં એવું છે કે ફ્લાઇટ 10:50ની હતી. સોરી 9 વાગ્યાની પહેલાં હતી. 9 વાગ્યાથી થઈ 10:50 અને 10:50 પરથી હવે ફ્લાઇટ અમારી થઈ છે રાત્રે 12:20. ભાઈ આ રીતનું ફૂડ છે. શું છે આરતી? જો તો ખીચડી છે કે વેજ પુલાવ છે? વેજ પુલાવ છે અને આઈ થિંક રાયતું છે. શું બોલ? 400 રૂપિયાની નીલકંઠ સ્ટારબક્સમાંથી કોફી લઈને આવ્યો. મેં ટેસ્ટ કરી. આ કોફી જો મેં ઘરે બનાવી હોત ને તો નીલકંઠ મને ઘરની બહાર કાઢી મેલતો કે તને કોફી બનાવતા નહીં આવડતી અને 400 રૂપિયાની હસતો પીવે છે. પણ સાચું બોલો, તને કેવી લાગી કોફી? પહેલી બસ ઘરની મારી ઉડાયા કરે છે આવે યાર. એને ખબર નહીં. એને બોલ સારું મોંઘું વસ્તુ ખવડાવીએ પીવડાવીએ. મોંઘી વસ્તુનો સવાલ નહીં. મને મોંઘાથી કે સસ્તાથી મને કોઈ ફરક નહીં પડતો. મોંઘી ટેસ્ટ પણ હોવો છે. ખાલી કોફી નાખી, દૂધ નાખી, દૂધે નહીં નાખ્યું, નામનું આટલું દૂધ નાખ્યું અને હાલ દીધી અને આ ભાઈ હોશે લઈને દીધું. આટલી સારી કોફી છે ના પાડે. ભાઈ વાગ્યા છે 12:05 બાકી રહી છે. ફ્લાઇટનું ટાઈમિંગ હતું 9 વાગ્યાનું. 9:10ની ફ્લાઇટ હતી. બરાબર, વાગી ગયા છે 12. હજુ સુધીને ડીલે ચાલે છે. સ્પાઇસ જેટ ફ્લાઇટના કોઈ ઠેકાણા નહીં. સિરિયસલી આટલી આગળ ચાલે છે. અને પાછળ તમે જે તમે જે આ પાછળ જુઓ છો ને, આ હોબાળો
ખરેખર સ્પાઇસ જેટ માટે છે, પણ એના કોઈ એમ્પ્લોઈડ અહીંયા અવેલેબલ જ નહીં. એમના કોઈ સ્ટાફ જ અહીંયા અવેલેબલ નહીં અમારી સાથે વાત કરવા માટે. ઘણી મગજમારી ચાલી રહી છે આ, પણ એ લોકો કોઈ આન્સર જ નહીં કરતા કે ડિલે થઈ છે શું લેવા. બે વખત આખું દિલ્હી એરપોર્ટ પર ફરીને આવી અને ભાઈ હા યાર, મને આખું ટર્મિનલ ફરી છે, આખું ટર્મિનલ ફરી હોય ને તો બરાબર, પણ ભાઈ આ તો મને હોય ચાલીને પગ દુખી ગયા. હવે તો અહીંયા કોઈ હજુ સુધીને કોઈ રિપ્લાય નહીં. જોઈએ કેટલા વાગે પહોંચીશું. બાકી હો ભાઈ ફાઇનલી બોર્ડિંગ થઈ ગયું અને હવે જઈએ છે ભાઈ. બરાબર ટાઈમ થયો છે 1:45 અને હમણાં બોર્ડિંગ થયું એટલે ઊંઘ્યો એટલે ટેક ઓફ થશે હજુ અડધો પોણો કલાક પછી. So finally we are in flight 22 Dear passengers, जल्द से जल्द उड़ान भरने के लिए अपनी आपसे निवेदन વડોદરા માટે નીકળી ગયા છે. એરપોર્ટથી જેવા બહાર નીકળ્યા ને તૈયારીમાં અમને એસી કોચ સ્લીપર મળી ગઈ વડોદરા માટે. એટલે ભાઈ એમાં જ મેં કીધું હવે બીજું બધું વેઇટ નહીં કરવું, નહીં કોઈ ટેક્સી કરવી કંઈ નહીં, આમાં બે નીકળી જઈએ ફટાફટ. એમાં બેસતા આરતીને થોડું વાગ્યું છે, ગાડીમાંથી નીકળ્યા હતા. હવે બસ તો હવે ફટાફટ ઘરે જઈને હવે તો હોઈ જવું ભાઈ. જે 12 વાગે પહોંચી જવાના હતા 1 વાગે અને સવારના 4:30 ઓલમોસ્ટ થઈ ગયા. હોઈ જઈએ, આરામ કરીએ. કાલનો બ્લોગ છે, બતાવીશ તમને કાલે જે શું લીધું છે, શું ખરીદ્યું છે, અને બીજું બી થોડું ફોટોગ્રાફીના રિલેટેડ છે. તો મળીએ કાલે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.